જય ભોળાનાથ, હર હર મહાદેવ. કેમ છે બધા મિત્રોને? તો આજ હું નવો વિડીયો લઈને આવી ગયો છું તમારી પાસે. તો મિત્રો વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને આજ આપણે આવી ગયા છીએ એક નવી જગ્યાએ, જ્યાં આમ તો છે તો અમારા ગામમાં જ આ જગ્યા. અને આ નર્મદેશ્વર મહાદેવ મંદિર પીપળવા ગીર, એટલે હા અમારા ગામનું જ છે ભાઈ મંદિર, જે મિની સોમનાથ તરીકે જાણીતું છે. અને હું તમને આપણે મંદિરે લઈ જાય અને તમને મંદિરે મહાદેવના દર્શન કરાવું. શ્રાવણ મહિનો હાલે છે મિત્રો, અને આજે આપણે પાછા આવ્યા હતા આશ્રમે. એટલે હવે પાછો નવો વિડીયો તો તમને પાછો બતાવવો જ પડે. તો આ છે અમારું મિની સોમનાથ તરીકે જાણીતું આ ઓળખાય છે. અને હું તમને અહીંયા અંદર ભોળાનાથના દર્શન કરાવું. સુંદર મજાનું મંદિર. હર હર મહાદેવ. તો આપણે ભોળાનાથના દર્શન કરી આવીએ ને હાલો બેલ મારી મહાદેવ. શ્રી નર્મદેશ્વર મહાદેવ, શ્રી પંચનામ જૂના અખાડા. હર હર મહાદેવ. જય ભોળિયાનાથ. હર હર મહાદેવ. જો મંદિરનો ઘુમટ છે. જય નંદી મહારાજ. મહાદેવના મંદિરે આપણે આવી ગયા છીએ. અને સુંદર મજાનું વાતાવરણ. આમ જો અહીંનું દ્રશ્ય, એટલે અહીંનો નજારો તમને બતાવું બાકી કાંઈ ઘટે નહીં. અને એક આ મંદિરે આમ જો બેઠા પછી તમને એવો આનંદ આવે ને એવી આનંદની અનુભૂતિ થાય ને, એની કોઈ સીમા નહીં મિત્રો. અને જો આ છે આપણે ડેમ, તળાવ છે. અને કાલે આપણે જે દાદાનો વિડીયો, માંગડા દાદાનો જે ડુંગરનો વિડીયો બનાવ્યો હતો, જે આ તમને સામે દેખાય ને મિત્રો, જો આ એ માંગડાવાળાનો ડુંગર છે. પંચ ધાતુનો આ જે છે. અને આનો અવાજ તો આમ તો 7-8 કિલોમીટર સંભળાય. બહુ અવાજ આવ્યો. તો હાલો હું તમને હવે આશ્રમ, જે ગુણિયા બાપુની જે જગ્યા છે ને, ગુણિયા બાપુની, એ તો અત્યારે તો નથી, દેવ થઈ ગયા છે બ્રહ્મલીન. અને હવે તમને એની ગાદી અને જૂની જે જગ્યા છે ને, જે ઓરડો, એ તમને હું બતાવું મિત્રો. તમને ઓરડો બતાવું છું. તે ગુણિયા બાપુ અહીંયા નિવાસ કરતા. અને આ ધૂણો છે. જય ગુણિયા બાપુ. જય ગુણિયા બાપુ. આજે જૂની જગ્યા છે. જય ઠાકર બાપા. જગ્યા. અને અહીંયાથી ગુણિયા બાપુની ગાદી છે આ જૂની. તો શરણ પાદુકા છે અહીંયા.
અને સુંદર મજાની જગ્યા. હવે અહીંથી આપણે બહાર જઈને જે ગુણિયા મહારાજની જે સમાધિ છે અને એના ગુરુની પણ અહીંયા સમાધિ છે. હવે ત્યાંનો તમને ત્યાંના દર્શન કરાવું મિત્રો. જય ગુણિયા મહારાજ. ગુરુ શ્રી જગદીશગીરી બાપુ, ત્યાં ગુણિયા બાપુની સમાધિ છે. અને આ સાધુ સંતોનો બેસવા માટેનો કક્ષ છે અને સુંદર જગ્યા. અને જો તમને પણ જો અહીંયા આવવાનું મન થાય ને મિત્રો, તો ખાંભાથી 7 કિલોમીટર પીપળવા ગામ છે, પીપળવા ગીર. અને અહીંયા પીપળવા ગામમાં છે ને, ગામની બહાર સરસ મજાનો આશ્રમ છે મિત્રો. તો આવજો ભોળાનાથના દર્શન કરવા. અને ચાલો, જય ભોળાનાથ, જય મહાકાલ.